નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ ડે નિમિત્તે તારીખ 12મીના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લેડી વિથ ધ લેમ્પ નાઉ વિથ ધ બ્લડના થીમ પર આ દિવસ ઉજવવામાં આવ્યો તેવું હોસ્પિટલના કેયુર જોશીએ જણાવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ભારત માતા કી જય. જય શ્રી રામ. આજ રોજ જે અમારો ઇન્ટરનેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ ડે છે, જેને 12th મેના દિવસે ઇન્ટરનેશનલ સેલિબ્રેટ કરવામાં આવે છે. ફ્લોરેન્સ નાઇટિંગેલ મેડમની હું વાત કરું તો એમને જેના ફાઉન્ડર કહેવામાં આવે છે, કે જે નર્સિંગ પ્રોફેશન માટે ફાઉન્ડર કહેવામાં આવે છે, એમના દ્વારા જ એક નર્સિંગ પ્રોફેશનનું ઉત્પન્ન થયું છે. અને જે ફ્લોરેન્સ નાઇટિંગેલ હતા, એમને દેશના જવાનોને જેવી રીતે સેવા ચાકરી કરી અને એમનું નામ એવી રીતે પડ્યું કે ફ્લોરેન્સ નાઇટિંગેલ લેડી વિથ ધ લેમ્પ. એવી જ રીતે અમે એમના અનુયાયીઓ છે અને એમના જ માર્ગદર્શન હેઠળ અમે આગળ વધી રહ્યા છે. અને હાલની પરિસ્થિતિ જેવી રીતે પાડોશી દેશ સાથે જે અણબનાવના સાથે યુદ્ધની પરિસ્થિતિ છે એને ધ્યાનરૂપી લેતા અને મોદી સાહેબના સરકારશ્રીના નિયમોબદ્ધ અમે આ વખતે ટ્રિબ્યુટ એવી રીતે આપ્યું છે કે લેડી વિથ ધ લેમ્પ વિથ ધ બ્લડ. જેવી રીતે અમે દેશની સેવા કરી શકીએ છીએ એવી જ રીતે અમે દેશને બ્લડ સાથે અમે ટ્રિબ્યુટ આપવા માંગીએ છીએ. જય શ્રી રામ. ભારત માતા કી જય. મારું નામ કેયુર મહેશ કુમાર જોશી છે. સૌથી પહેલાં તો નમસ્કાર. આજે 12 મે છે, નર્સિંગ દિવસ છે, એટલે અહીંયા જે પણ બધા હાજર છે નર્સિંગ સ્ટાફ, બધાને હેપી નર્સિંગ ડે. આપ સૌ જાણો છો કે અત્યારે જે કન્ડિશન ક્રાઇસિસ ચાલી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે, એમાં આપણી ઇન્ડિયન આર્મી બહુ સારી રીતે કામ કરે છે અને આપણને પ્રાઉડ છે ટુ બી અ ઇન્ડિયન. આપણી સરકાર તથા આર્મી માટે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે, જે સરકારશ્રીની પહેલ છે, તો એમાં અમે પણ અમારા તરફથી સહભાગી થવા માંગીએ છીએ. અને આજના દિવસે ઓછામાં ઓછું 25 થી 50 બ્લડ એકઠા કરવાનું નક્કી કરેલ છે અને અમારું કામકાજ ચાલુ છે અત્યારે. જય હિન્દ, જય ભારત. ડૉક્ટર જિજ્ઞા નાયક, CDMO, જમનાબાઈ હોસ્પિટલ. Subscribe now and press the bell icon. Never miss an update.